વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજના વ્લોગમાં અમારે સાણાવાક્યા જવાનું છે, તો બધાને જય માતાજી અને તમે બધા મારા વ્લોગમાં બન્યા રહે. તો જો અમે જઈએ છીએ, હું ને ભાર્ગવ. આજે તો અમે સાણાવાક્યા જઈએ છીએ. અહીંથી સાણાવાક્યા 35 કિલોમીટર જેટલું આગળ છે અને અત્યારે અમે જઈએ છીએ. અહીં રસ્તામાં તપોવન ટેકરી હનુમાન દાદાનું મંદિર આવ્યું છે, તો અમને એમ થયું કે હાલો રસ્તામાં છે તો દર્શન કરતા. આના પહેલાનો બ્લોગ હતો એમાં અમે અહીંયા આવ્યા હતા, પણ પાછા ફરીવાર આવ્યા છે અને આ તક્ષી બાપાનું દર્શન કરીએ છીએ અમે. જય હમણાં સપ્તાહ હતી પણ પૂરી થઈ ગઈ. આ એનું સ્ટેન્ડ છે, વિષ્ણુ ભગવાન છે ને. હા. આ ગરુડ મહારાજ છે ને. હા. હા, હનુમાન મહારાજ. હા. એ તો ખૂબ. જા આપણે હનુમાન દાદાનું મંદિર હમણાં બન્યું છે, નંદી મહારાજ. તો આપણે જો દર્શન કરી લીધા છે ને હવે સાણાવાક્યા માટે નીકળીએ. શનિવાર હતો ને રસ્તામાં હનુમાન દાદાનું મંદિર આવ્યું તો અમને એમ થાય દર્શન કરતા હતા. હવે સાણાવાક્યા જાય. રસ્તામાં વરુડી માનું મંદિર આવ્યું છે તો ત્યાં યાર દર્શન કરતા. જો વરુડી માના મંદિરે અમે જઈએ છે હવે. જય વરુડીમાં રક્ષા કરજો, મારી દયા કરજો. જય વરુડી. બુદ્ધિ નથી બધાને એમ જ. ઠીક લાગે ભરગો ડેટકા લેની કાઈ નો દેટકો થોડો કવડી જાય. આમ પણ આમ સાઈડ માંથી જરીક ખાલી લઈને મીઠું છે ને છે ને. બીક લાગતી હતી કે હું છે મારે. જો અહીંયા મીઠું પાણી છે, દરિયો પાસે છે ને તો અહીંયા મીઠું પાણી છે. એટલો ભગવાનનો હાથ છે. ડાયકે દરિયો જવાનું જવું. આ પેલું મંદિર એમ ને માતાજીનું. હા. અને આ છોકરાઓ પણ અહીંયા જોવા આવ્યા છે દરિયો અને વરુડી માતાજી. બહુ નથી આવડતું, થોડું થોડું જ આવડે છો. એક બોલ ફેંક દે પછી નહીં. બે છોકરા રમવા દે. એક 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 રાઉડ થઈ ગઈ. નાના છોકરાને ઘોડે કરે. બરોબર છે. આમ હાલો ફેસબુક માં મેલ દેવો બધાને ફોટો જોઈ લેજો. અહીં સુધી પાણી હોય તો કેવી મજા આવે નહીં ભાર્ગવ? કે તારે સ્વર્ગમાં જવું? હે સ્વર્ગમાં જવું તારે? નહીં જવું છે, ઠેકડો મારી જાય. બધા છોકરા જો રમે છે. કઈ ગામના હતા કિરણ? વઢેરાના હતા. અહીંયા આપણા ગામના છે. સ્કૂલના જ છે. હા. હવે રમવા આવતા શું બને? ડુંગરો. એવું કરે છે? ડુંગરો બનાવે. હે તું મેચ રમવા નથી જતો? નથી રમાડતા? કેમ કે તને નથી આવડતું? તને નથી આવડતું એમ કેમ કરે છે? તમે મેચ નથી રમાડતા? મેચ નથી રમાડતા? કેમ નથી રમાડતા? મેચ રમાડવાનું એને નથી રમાડતા, તને નથી રમાડતા કે હે? આ ભાઈ એક ટીમ ના છેલા એ મેચ નથી રમતા. આમ જવું છે હે ભાર્ગવ? આમ જવું છે. હા. એવું કરો છો ભાર્ગવ? પેન્ટિંગ બનાવતા. મારી? હા. ઈ તો એવી કે તારી સ્પેશિયલ બનાવું છું. એટલે હું આવી લાગુ છું. તો હું તારી પેન્ટિંગ બનાવતી જો. હાથ તો ક્યાં ભૂલાઈ ગયા. આ કોણ છે? તમે છો ને? તું છે તું. નહીં નહીં તમે જ છો. તું છે. હું તમારું નામ લખી નાખું ને. હું જાઉં છું ભાર્ગવ દરિયામાં પડવા. ના હવે તમે મને આવી કેમ બનાવી? કેવી રૂપાળી લાગે. હું કાંઈ હા કેવી રૂપાળી લાગે આમ જો. હું ફોન ને લેતી જાવ એટલે તમારે કઈ ઝંઝટ જ નહીં. એ માં એવું છે? હા હા હપ્તા બાકી છે. ઓહો ભાર્ગવ ભૂખ લાગી, ચાલો જમતા જઈએ. હોટેલ આવી ગઈ બગડી. જમવું છે. હાલો ને જમતા જઈએ. હા ના જવું પછી અહીં જમીને જાવ ત્યાં. હાલો તો પેલા જમતા જઈએ. હાલો. પેટ પૂજા થઈ ગઈ છે ભાર્ગવ. હવે આપણે સાણાવાક્યા જઈએ. આ જો બિલ હતા ને આવી આને તો ભરવું નથી, મારે કામીને ભરવા. પહેલી વાર અમે અહીંયા આવ્યા હતા, લગ્નમાં આવ્યા હતા. અહીંયા બહુ મસ્તીના કમળ હતા, એકદમ મસ્ત ગુલાબી કલરના. અહીંથી અમે તોડ્યા હતા. ભાર્ગવે તોડી દીધા હતા. જો આ તળાવ બતાવો ભાર્ગવ. જો સાણાવાક્યાના ડુંગર ને ગુફા ને બધું અહીંયા છે. હું બતાવું છું. જો મેં પૂગી ગયા છે સાણાવાક્યા.
તો બોલ તો ખરી. તો અહીંયા મોમાઈ માતાજીનું મંદિર છે તો દર્શન કરી લઈએ. બહુ થગે છે, હાલે રે જલ્દી. જો આ બધું ગુફાની અંદર જ બનાવેલું છે, કોતરીની ગુફાની અંદર બનાવેલું છે. ઓલા પાયા છે પછી દર્શન કરી આવીએ. મોમાઈ માતા ગુફામાં કોતરેલી છે ને. હા છે, બધી ગુફા તો છે. જય મોમાઈમાં. જો મોમાઈ માતાજીનું મંદિર છે, મેં તો દર્શન કરવા આવ્યા, તમે કરી લેજો. આ જો હનુમાન દાદા મંદિર છે ગુફાની અંદર. તો ગુફા જય ભોળાનાથ મંદિર મહારાજ. હું લેવા અહીંથી સંપલા ખબર થગે ને. બહુ ડુંગરો મસ્ત નો છે ને. હા છે તો ખરો. કેમ છે? ઓહો, આ ભીમી બધી રચના કરી. તો કેમ છે? દરવાજો બધું બનાવેલું છે ગુફાની અંદર. આ ઉપર હતા ને એક મંદિર છે, દર્શન કરવા અહીંયા જઈએ. હાલે રાખ ને, પડી જાય તો પેલા અહીંયા પધારો. અહીં પાણી સુકાઈ ગયું. તળાવ છે ને એટલું બધું નથી. તળાવ પેલા હાવ આખું ભર્યું હતું પાણીનું. તળાવ છે. હા તળાવ. ઓલા પણ જો વાડીને બધું કરી બધું ભરેલું. હા આ બધું પાણી ભરેલું. હા એ બધું પાણી ભરેલું. આ બાજુ વાડી કરેલ છે ઈ દે ને. હા એ બધું ભરેલું. ચોમાં આખો ડેમ ભરેલું છે ને. ડેમ બોલો શું કહેવાય? ડેમ છે કે તળાવ? ડેમ. ત્યાં પૂરી થઈ જાય એટલે બધી કરે એમ નથી કીધી. હા જ્યાં ટેકલી કરે ને માન્યતા પૂરી થઈ જાય. તું કર નહીં જા. હું કરી નાખું. હા આમાં પણ પાણા બધાને હોય ઈ કેમ પાડવા? આ હું પડી ગયેલી રે ઓલા પણ. આ હું પડી ગયેલી હે. ચપ્પલ કાઢી ને. હા તારી માન્યતા પૂરી થઈ જાય. આયા છે કરી નાખું ને. ભાઈ ડેમ મોટી ટેકલી કરી. હજી મૂકવાના છે. પવન ની ઉડી યાર. જોહાણા વાક્યના એકદમ વ્યૂ ઉપરથી. જો અહીંયા આગળ મંદિર ઓલે પણ જાવ ભાગો આપણે. લઈ લે લાવો લઈ લો ચપ્પલ. ધોગે પગ બહુ છે ને. ઓય બાપા ધગે બહુ કિરણ. તો એ હું પડતી નહીં. જો ચપ્પલ હાથમાં લઈને જાય. આ જો બીજી જગ્યાએ જોવા જાય છે ન્યાય ગુફા જ છે. હા જો કેવડી છે. આ ક્યારે બનાવી લીધી હે? તે કેવડું મોટી છે ગ્રાઉન્ડ. અરસી કેવડી મોટી છે. કેવડી છે તે છે ખરી. અને કોતરી ક્યારે લીધી હે? તો એ હું જો કોકી ઈકો હતા ને મેં કહો ગુફામાં ઈકો મેં કહો. સ્તંભ નું તો કઈ કામ જ નથી હો, ખાલી ગુફા એમનો જ છે આખી. આ સમ તો મને એમ છે કે આવડા કેરવું છે કેરવું કા ના એવો ફરક સમ તો હે જાય. નહીં પ્લાસ્ટર કરેલું છે. ત્યારે પ્લાસ્ટર થોડું હતું ભીમ ની એવા ત્યારે. સમ આવડા કેરવા ખાલી એમ ટેકાવ હે નહીં એ સ્તંભ હે એમાં પ્લાસ્ટર કરી નાખવા લોકો. એવું છે એમ ને. હાલો અંદર જઈએ. આમાં તમને પવન એવું લાગે અહીં શું હોય છે એમ ભાર્ગવ? હે અહીંયા બધા રહેતા હે. નો અહીં કાક તો રહે શિમલામાં લખેલું છે અહીંયા. જો અહીંયા તને ગુફા છે, કિરણ એની અંદર જાય છે જોવા. એવું ન રાણી જોઈએ જા નહીં કાંઈ ઉપાડીને ભાગી ગયો. હું ન ચાલે. જો ભીમની છોરી જોવા જાય છે અમે. વખતે કાપી નહીં ને ખબર હજી અડધા કાપેલા છે. એક નામ છે આ કોણ તમે નું બે કવાડા લઈને આવી. એટલે આવીએ બિલ કાપીને બધા કાઢ આ બધા નાખે. પગથિયા કોતરેલા છે હો ભાર્ગવ પેલાના જો. હા હેઠે તને ગુફા છે જો. જો અહીં હેઠે તને ગુફા. ત્યાં ઓલા છે સામા સીટિયા ના જવું. આટલી નોટ છે કિરણ. જો અહીંયા ગુફા છે લા. કેટલી ગુફા બનાવી હે ભાર્ગવ?
હાલો જઈએ ગુફા જો. ગુફા છે પણ નાની નાની છે, અંદર ને બધી નથી લાગતી. આ જોઈશ કેટલી કેવડી છે ખરી, પણ નાની નાની છે ખાલી, જો બહુ નથી એવડી ઊંડી. આપણે ખીલી ખૂતાડવી હોય તો ન ખૂટતે. આ લોકો કેવડી ગુફા બનાવી નાખી. પગથિયા ને આ પગથિયા જ બનાવેલા છે હોતી. હા તે બનાવેલા જ છે ને. અત્યારે તો એમ કે આવા બનાવવા કરતા તો સિમેન્ટ ના બનાવ નાખવા એમ કે. પેલા જોડ લોકાય હતો. આ પાકો પાણો છે, થોડો કોતરાય ઘડીમાં. હા ને રહી. હા આવો. હાશ ઊંચું છે. થાકી ગઈ. હા થાકી ગયા હાવ. તે હું આ જો ઉપર જઈએ છે. તારી કોઈ બહુ છે ભાર્ગવ. તારી કોઈ લાગો ને થાકી જઈ ગયા. ભીમની ચોરી તો બહુ આગી પડી ગઈ ભાર્ગવ. હજી કેટલી ઉપર છે. ઓહો હાલો ચાલીએ. હાલો તો આગળ લઈ જઈએ. જા, આગળ ભાર્ગવ. આગળ નું લેવા જાય તો હું પડી. હા ઉપર માણસ આ તો 4 પગે થવું પડે એમ છે. આ બાજુ છે ગુફા છે. અહીંયા ત્યાં કોઈ બેઠા. પેલા આપણે અહીં જઈ આવીએ. અહીંયા છે. અહીંયા જઈ આવીએ. અહીંયા પૂગી ગયા. ગુફા છે. ભીમના સોરિયા પૂગી ગયા. ના એટલે એ નથી. આમ છે ભીમની ચોરી. અહીંયા છે. આવું છે. આ ભીમની ચોરી છે ને અહીંયા આ 4 સ્તંભ છે એટલે આ મંડપ. અને આ ફરતી બોર્ડર દેખાય છે. ત્યાં પેલાના માણસો લગ્નમાં આવેલા બધા તમામ મહેમાનો ને એ બધું બેહવાની વ્યવસ્થા અહીંયા કરેલી છે. ભીમે કરેલી છે. એક રાતમાં જ આ ગુફા આ કેવા ચોરી બનાવેલી છે. અને જ્યારે ભીમ હતા એ કંઈક રિહાઈને આમ ઓલી ગુફામાં વયા ગયા હતા એવું બધા કહે છે. ને આ એની ચોરી છે, ભીમ ચોરી. આ જો ભીમની ચોરી જોઈ આવ્યા. હવે નીચે જાય છે. કિરણ વાહે રહી. હાલે રેખની તો વાહે ન રહી જા. હું તો થાકી ગઈ ભાર્ગવ. હાલ તડકો લાગે પછી હા કરે તો જો. બહુ તડકો છે બહુ વજનો. તો અમે અહીંયા છાણા વાક્યા બધું તમને બતાવ્યું છે. અને જો અમારો આ વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો અને શેર કરજો. અને હવે આપણે નવા વ્લોગમાં મળીશું.